શ્રી પ્રમુખ એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે। આજે ધોરણ 7 પ્રેક્ટિસર પ્રકરણ 8 સમય સંખ્યાઓ સ્વાધ્યાય 8.2 પ્રશ્ન બીજો સરવાળા કરો। તો તેનો પહેલા 1 નંબર તો કે -3/13। હવે આપણે કાઉન્સ ખોલી નાખીએ તો કે અહીંયા માઇનસ છે અને અહીંયા પ્લસ છે તો કે પ્લસ માઇનસ તો કે -2/13। હવે નીચેની સંખ્યા કેવી થઈ ગઈ તો કે સરખી થઈ ગઈ। તો આપણે સરખી સંખ્યા તો એકવાર લખવાની -3 વત્તા -2। માઇનસ માઇનસનો શું થાય તો કે સરવાળો થાય, પણ નિશાની કેવી રહે તો કે માઇનસની, બરોબર। તો કે 3 વત્તા 2 તો કે 5, 5ના છેદમાં તો કે 13। તેવી જ રીતના અહીંયા પણ -4ના છેદમાં 15 કાઉન્સ ખોલીએ પ્લસ માઇનસ તો કે -3ના છેદમાં 15, -4 બે વાર 15 છે તો આપણે એકવાર લખી નાખ્યા અને -3, માઇનસ માઇનસ પ્લસ પણ નિશાની માઇનસની અને બંનેનો શું કરવાનો તો કે સરવાળો। 4 વત્તા 3 તો કેટલા થાય તો કે 7, 7ના છેદમાં 15। હવે તેવી જ રીતના અહીંયા પણ -7ના છેદમાં 18 પ્લસ માઇનસ તો કે -4ના છેદમાં તો કે 18, -7, 18 આપણે એકવાર લખી નાખીએ, બરાબર, અને -4, માઇનસ માઇનસ પ્લસ થાય તો પણ નિશાની માઇનસની એટલે -11ના છેદમાં તો કે 18 આવશે। દાખલા નંબર 4 તો -11ના છેદમાં 20 અને પ્લસ માઇનસ -2ના છેદમાં 20। હવે એકવાર આપણે 20 લખી નાખીએ, -11 અને -2 તો કે 11, 12 અને 13 તો -13ના છેદમાં 20, બરોબર। તો આ આપણો જવાબ થઈ ગયો। હવે અહીંયા -6ના છેદમાં 17 પ્લસ માઇનસ -7ના છેદમાં 17, -6 અને -7 છેદમાં એકવાર આપણે 17 લખવાના, 6 6 12 ને 13 પણ કેવા 13 તો કે -13ના છેદમાં 17। તેવી જ રીતના -5ના છેદમાં 19 પ્લસ માઇનસ -2ના છેદમાં 19 તો 19 એકવાર લખી નાખીએ આપણે, -5 અને -2, 5 ને 2 7, -7ના છેદમાં 19।